આજે હાઈકોર્ટમાં ચૈતર વસાવા કેસની સુનાવણી હતી। સુનાવણી દરમિયાન થોડા સમય પહેલા જ મેં એક વિડીયો બનાવ્યો અને બધી જ વાત કરી કે દલીલો કયા પ્રકારની આગલી સુનાવણીમાં થઈ હતી અને આજે થવાની છે। આજે જ્યારે સુનાવણી થઈ ત્યારે ફરી એકવાર સરકારી વકીલે પોતાનો પક્ષ મૂક્યો, દલીલો મૂકી, ચૈતર વસાવાના વકીલે પોતાની દલીલો મૂકી અને આ દલીલો પછી હાઈકોર્ટે ચૈતર વસાવાની ઝાટકણી કાઢી છે। આટલા સમય પછી હાઈકોર્ટે આના ઉપર ટિપ્પણી કરી છે અને જજે ટિપ્પણી કરતા એવું કહ્યું છે કે તમારા પર ઓલરેડી આટલા બધા કેસ હતા, તમને જામીન પર છોડવામાં આવ્યા હતા, પ્રોબેશન આપવામાં આવ્યું હતું અને તમે એનું ઉલ્લંઘન પણ કર્યો છે અને તમે જ્યારે બીજા આવા ગુનાહિત કૃત્યમાં જોડાવશો ત્યારે એ પ્રશ્ન બહુ બધા ન્યાયપાલિકા તમને જે રહેમ નજર હેઠળ કે પછી તમને જે જામીન આપતા હોય છે એના ઉપર થતા હોય છે, એટલે એ તમને સુધારા માટે આપતા હોય છે। પણ અત્યારે શું થઈ રહ્યું છે બધાની વાત થઈ। આજે દલીલની મોટી વાતો શું હતી એટલે એ પહેલા વાત કરીએ કે સરકારી વકીલે એવી દલીલ કરી હતી કે ચૈતર વસાવા સામે કુલ 22 જેટલી ફરિયાદો નોંધાઈ હતી। હજુ પણ ચૈતર વસાવા સામે 12 જેટલી ફરિયાદો પેન્ડિંગ છે। અગાઉના ગુનામાં શરતોને આધારે જામીન સંબંધિત રાહત આપવામાં આવી હતી। ક્રિમિનલ એક્ટિવિટી નહીં થાય એ વાતને આધાર રાખી અને બોન્ડ આપવામાં આવ્યા હતા। 22માંથી કેટલીક એફઆઈઆરમાં સમાધાન થયું હતું। 12 જેટલા કેસ એવા છે કે જે પેન્ડિંગ છે અને 12 કેસ જ્યારે પેન્ડિંગ હોય અને ફરીથી જ્યારે એમને જામીન પર છોડવામાં આવ્યા હોય અને પછી ફરીથી એ કોઈ ગુનો કરે છે તો પછી કોર્ટ એને કેવી રીતના જોવે છે, એટલે હાઈકોર્ટ આજે ટિપ્પણી કરે છે અને હાઈકોર્ટ શું કહે છે તો હાઈકોર્ટમાં ચૈતર વસાવાની ઝાટકણી કાઢતા જજ એવું કહે છે કે અગાઉ 2 વર્ષનું પ્રોબેશન આપવામાં આવ્યું હતું, તેમ છતાં ગુનો આચરવામાં આવ્યો છે। પ્રોબેશન આપવું એ ગંભીર બાબત છે અને એ દયાની વાત નથી, તેમ છતાં ગુનો આચરવામાં આવ્યો છે જે ગંભીર છે। શું પ્રોબેશનને પણ ઓવરલુક કરવામાં આવે, એટલે એમના શું આગળના કેસને પણ જોવામાં આવે ને એમને જે સજા મળી હતી એને ઓવરલુક કરવામાં આવે, એમને જે જામીન મળ્યા હતા એને ઓવરલુક કરવામાં આવે? હાઈકોર્ટે આ કહ્યું છે। લગભગ અત્યારે જ્યારે આખી સુનાવણી જે છે, માફ કરજો, ઘટનાની સુનાવણી જ્યારે પૂર્ણ થાય છે ત્યારે બહુ જ બધી ચર્ચાઓ છે, એટલે ચૈતર વસાવાના વકીલ જે છે એમણે પણ ઘણી બધી વાત મૂકી અને એમને એવું કહ્યું કે એક કેસમાં પ્રોબેશન આપવામાં આવ્યું છે છતાં એક જ ગુનામાં એ ચૈતર વસાવા દોષિત થયા છે અને સિવાય બીજે ક્યાંય નહીં, બાકી બધી જ વાતો જે છે એ એફઆઈઆર પૂરતી હતી। એના સિવાય એમને એવું કહ્યું કે જુદા જુદા વિધાનસભા, લોકસભામાં એવા કેટલાક વ્યક્તિઓ જેમના વિરુદ્ધ ગુના નોંધાયા છે એની સામે પણ આવી કાર્યવાહી કે એની સામે પણ ચર્ચા થવી જોઈએ, એમની સામે એફઆઈઆર થવી જોઈએ। આ વાત એ ચૈતર વસાવાના વકીલે કરી છે, એટલે ચૈતર વસાવાના વકીલે એવું પણ કહ્યું કે બીજા કેટલાય ધારાસભ્ય છે જેમના પર આટલા ગુના નોંધાયેલા છે, જેમણે આ બધું કર્યું છે। એટલે આજે આખી જ્યારે સુનાવણી થઈ ત્યારે સૌથી વધારે ચર્ચા એ હાઈકોર્ટની ટિપ્પણીની થાય છે, કારણ કે જ્યારે છેલ્લી સુનાવણી થઈ ત્યારે મેં વાત કરી હતી કે સરકારી વકીલે ખૂબ સ્પષ્ટ અને એવી ધારદાર દલીલો કરી છે કે ચૈતર વસાવાને ઓલરેડી આટલા ગુના કરેલા છે, એમનો જે ભૂતકાળ છે એ ગુનાહિત ઇતિહાસવાળો જ ભૂતકાળ રહ્યો છે અને ચૈતર વસાવાને જ્યારે જામીન પર છોડવામાં આવે છે, પ્રોબેશનનો સમય આપવામાં આવે છે ત્યારે પણ જો ગુનો થાય છે તો પછી એ ગંભીર બાબત છે અને આજે હાઈકોર્ટે પણ ઝાટકણી કાઢતા આ જ કહ્યું છે। એટલે હવે ચૈતર વસાવાને લાંબો ટાઈમ સુધી હવે જેલવાસ થાય કે પછી હવે આગળના જૂના કેસ પર પણ ફરીથી આગળની સુનાવણીમાં ચર્ચા થાય એવી સંભાવનાઓ દેખાઈ રહી છે। સુનાવણીની તારીખ 24 આપવામાં આવી છે અને આગળની સુનાવણી ત્યારે હાથ ધરાશે। કોર્ટ હજી ચૈતર વસાવાના વકીલને ફરી એકવાર બોલવાનો મોકો આપશે, એમના જવાબો અને દલીલો મૂકવાનો મોકો આપશે, પણ ત્યાં સુધીમાં કોર્ટ અત્યારે જે દિશામાં છે, જે સુનાવણી અત્યારે જે દિશામાં ગઈ છે એ ચૈતર વસાવા અને એમના સમર્થકો માટે ઘણું ચિંતાનો વિષય છે, કારણ કે આ બધા જ જેટલી પણ ગુના છે કે જેટલા પણ કેસ છે એ ફરી એકવાર ચૈતર વસાવાના આ કેસને ઇફેક્ટ કરી રહ્યા છે। બાકી જે પણ માહિતી હશે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।